જૂનાગઢ શહેરની કુલ 19 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ અનેક વિસ્તારો કે જ્યાં પણ અશાંત ધારાની માંગ ઉઠી છે। સ્થાનિકોએ અન્ય સોસાયટીની જેમ તેમની સોસાયટીમાં પણ અશાંત ધારો લાગુ કરવાની માગણી કરી છે। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ વહેલી સવારે અચાનક માવઠું વરસ્યું છે। આ અણધાર્યા વરસાદને કારણે સમગ્ર પંથકના ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। ખાસ કરીને છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામમાં કેસર અને લંગડો કેરીની આંબાવાડી ધરાવતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। માવઠાના કારણે આંબા પર આવેલો મોર ખરી પડ્યો છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સતત વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાને લીધે આંબાના વૃક્ષો પરથી મોર ખરી ગયા છે, જેનાથી આગામી સિઝનમાં કેરીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની ભીતિ છે। માવઠું થયું છે તે આંબાનો મોર બધો ગળી ગયો છે ને ખાસું નુકસાન થઈ ગયું છે, લાખ રૂપિયા જેવું। કઈ કઈ આંબાની તમે કેરી વાવો? કેસર ને લંગડો છે ને રોગ આવી ગયો છે। શું નામ છે અને કેટલું નુકસાન થયું હશે? લાખ રૂપિયાનું ખર્ચ। વરસાદ ઉપરાંત ભેજવાળા વાતાવરણને કારણે આંબાવાડીઓમાં રોગચાળો ફેલાવવાની શક્યતા પણ વધી છે। પાકમાં જીવાત કે રોગ આવવાથી કેરીની ગુણવત્તા પર વિપરીત અસર પડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। અગાઉથી જ ખેતી ખર્ચમાં વધારો વેઠતા ખેડૂતો માટે આ માવઠું પડ્યા પર પાટો સમાન સાબિત થયું છે। અચાનક આવેલી આ કુદરતી આફતે જગતના તાત સામે આર્થિક સંકટ ઊભું કર્યું છે। આંબાને કેરી અને મોર પડી ગયેલો છે, તેથી નુકસાન થયેલું વધારે છે। 1.5 થી 2 લાખનું નુકસાન થયેલું છે। 2 જાતની કેરી છે, કેસર અને લંગડો, 1.5 થી 2 લાખનું નુકસાન થયેલું છે। હવે ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવીને યોગ્ય વળતર મળે તેવી આશા રાખી રહ્યા છે। જો સમયસર સહાય નહીં મળે તો બાગાયતી ખેતી કરતા અનેક પરિવારોની મુશ્કેલીમાં વધારો થશે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।